तो कच्छમાં પહોંચી છે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ અને એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં હાજરી આપી. કાર્યક્રમમાં 11 વર્ષની અંતરા ભટ્ટે ખેંચ્યું લોકોનું ધ્યાન. આવો જોઈએ. કચ્છે દેશને ઘણા બધા સ્વર આપ્યા છે, પણ આજે 26મી જાન્યુઆરી અને એક શામ શહીદો કે નામમાં એક 11 વર્ષની બાળા કે જેણે સત્યમ શિવમ સુંદરમ ગીત ગાય અને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા, એ જ અંતરા અમારી સાથે છે. તેની સાથે વાત કરીએ. કેમ છો ભટ્ટજી? મજામાં છો? હા. તબિયત સારી છે? તો વાંધો નહીં. ગીત ગાવું કેમ ગમે છે? હું જ્યારે નાની હતી ત્યારથી મને શોખ હતો અને મારા ફેમિલીમાં મારા મોટા પપ્પા પછી હું છું એક સિંગર અને મારા જે બધા સોંગ્સ છે એ તૈયાર કરવા માટે ને એમાં સૌથી વધારે સપોર્ટ મારા પપ્પા આપે છે. પ્રેરણા કોનાથી મળી? મોટા બાપુજી પાસેથી, દાદા પાસેથી? તમને શીખ્યા કોના પાસેથી ક્લાસિકલ? મને પહેલા તો દાદાએ જ સપોર્ટ કર્યો, જેમને હું ગુરુએ કહી શકું. મારા અત્યારે કેટલો આનંદ થાય કે આટલું બધું ઓડિયન્સ હોય, 11 વર્ષની ઉંમર છે, આમ ગભરામણ થાય ખરી? બીક લાગે આમ સ્ટેજ ઉપર જતા કે ના કે અંતરાને તો ગીત ગાવું છે એટલે સામે ભલે હજારો લોકો બેઠા પણ અંતરા તો એના મૂડમાં ગાઈ લે છે? જ્યારે જ્યારે બીક લાગે ત્યારે કાં તો પપ્પા કાં તો મમ્મી એ ગાઈ દે કે ગભરાવાનું નથી, કાંઈ જ નહીં થાય. અંતરાએ આજે જે ગીત ગાયું એ ગીત અમારે સાંભળવું છે. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. जागो उठ कर देखो, जीवन ज्योत उजागर है. सत्यम शिवम सुंदरम. અંતરાને મોટું થઈને શું બનવું છે? ક્લાસિકલ સિંગર બનવું છે? આજે અહીંયા જે સ્ટેજ પ્રોગ્રામ હતો કીધું કે ઇન્ડિયન આઇડલમાં જઈ શકે છે, તો તારે જવું છે ઇન્ડિયન આઇડલ? શ્યોર, કોને સપના નહીં હોય. મને મોટા થઈને પ્રોફેશનલ સિંગર અને ડાન્સર બનવું છે. જેમ કે મારા આઇડલ છે શ્રેયા ઘોષાલ, લતા મંગેશકર દી, અને એમનાથી હું પ્રેરણા લઈ ને મારી જર્નીને આગળ વધારું છું. તો શ્રેયા ઘોષાલનું કયું ગીત વધારે ગમે છે અંતરાને? ઘર મોરે પરદેસિયા. ધીમતા ધીમતા તન ધીરેના, ધીમતા ધીમતા તન ધીરેના, ધની સામા સાગમધા નિધા પામગા ગમ પસાસા ગમ બનીને ગમ બની દમ મગરી ગમ ધપા રીમ પદ મબની ને ધમ મબ ગમ રે સની સરે રે મામ પાપા દદ પમ ની ને રે સની ધની ધની ધબ ધની ધબ મગરે ગરે સની સ રે રે ગા. સ્ટાન્ડર્ડ 11મા ધોરણમાં કયું સ્ટાન્ડર્ડમાં તું સ્ટડી કરે છે? હું 6th. અઘરું ન થતું? મમ્મી બોલે ખરાબ લેસન ના કરતી કે હવે ગાવાનું બંધ કરો, થોડું લખી લેવું કહે છે કે નહીં? એક્ઝામ ટાઈમે બર્ડન તો નહીં, પણ એક્ઝામ ટાઈમે કે તું જરાક કરી લે. અને મારી જે સ્કૂલ છે, સ્કૂલવાળાએ મને બહુ જ સપોર્ટ કરે છે. એમણે કીધું માર્ક્સ વાંધો નહીં, તું સામે બીજી વસ્તુએ કરીશ. ડાન્સિંગ ક્ષેત્રમાં એટલું જ આગળ વધવું છે કે જેટલું સિંગિંગ ક્ષેત્રમાં આગળ વધે છે તું? હા, ડાન્સમાં હમણાં મારી પાસે 11 વર્ષની ઉંમરમાં 11 નેશનલ એવોર્ડ્સ છે. 11 નેશનલ એવોર્ડ? હા. મમ્મી કઈ કહે છે? શું કહે છે? ઈ બધા નેશનલ એવોર્ડ મારા ભરતનાટ્યમમાં છે. ક્યાં વાત છે! એટલે એ પણ ક્લાસિકલ? હા, હું ભરતનાટ્યમ અને સિંગિંગ બંનેમાં 4થા વર્ષમાં છું. થેન્ક યુ સો મચ. એટલે સપના ઘણા ઊંચા છે અને જ્યારે પૌત્રીને દાદાનો સાથ હોય, પરિવારનો ખભો હોય, આથી વિશેષ શું વાત હોય. અને એ જ સપના સાથે અંતરા ભટ્ટ કચ્છમાંથી ઉભરી રહી છે, એક સુરીલો અવાજ લઈ, જેના કંઠે સરસ્વતી બેઠી છે અને સરસ્વતીના આશીર્વાદ લઈ અને એને ક્લાસિકલ અને સાથે ક્લાસિકલ ડાન્સર પણ બનવું છે. નમસ્કાર.